જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પ્રોફેસર એકેડેમી સ્કૂલ આલાપ કોલોની દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉમંગ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સરહદ ચોકમાં આવેલ ઔદિત્ય બ્રહ્મ સમાજનો વાડી ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ભાલારા, ભાજપ શહેર મંત્રી ભરતભાઈ કોરિયા, વોર્ડ નંબર 5ના સદસ્ય વિવેક કોટડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી। ત્યારબાદ પધારેલા મહેમાનો કે જેઓનું પુષ્પગુચ્છથી તથા મોમેન્ટો અર્પણ કરી શાળાના સંચાલક દેવાંગ ડુંબર પાગડાર, ભરતભાઈ સોચિત્રા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધોરણ કેજી થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પોતાની વિવિધ કલાત્મક અને સાંસ્કૃતિક પ્રતિભાઓ રજૂ કરાઈ હતી। વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને મંચ આપવો અને આત્મવિશ્વાસ વધારવો તથા સર્જનાત્મકતા વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નૃત્ય, ગીત, અભિનય સહિતના વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની વિશેષ કળા રજૂ કરેલ। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા મહેમાનો માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી। અનિરુદ્ધ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।